અષાઢ સુદ તેરસ આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે વહેલી સવારે કુંવારિકાઓ દ્વારા જવારા અને શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં અષાઢ સુદ તેરસ મંગળવારથી 5 દિવસ ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે આ વ્રત દીકરીઓ બહેનો મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવામાં આવે છે જે આ વખતે આગામી તારીખ 12 ના શનિવારના રોજ રહેશે ત્યારે 13 તારીખને રવિવારે વ્રતના કારણે ગૌરી વ્રતમાં ગૌરી પૂજન અને શિવ પૂજનનો વિશેષ મહિમા હોય છે। ગૌરી વ્રતનો પ્રારંભ થતાં કુમારિકાઓ દ્વારા શિવજીનું પૂજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે ગૌરી વ્રત નિમિત્તે 5 દિવસ સુધી ઉપવાસ કરી ખાવનો ફરાળ કરી ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવશે। નંદેસરી ખાતે આવેલા નંદકેશ્વર મહાદેવ મંદિરે કુમારિકાઓ યુવતીઓ મહિલાઓએ શિવજીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। મારું નામ આનંદીબેન છે। હું આ મહાદેવની પૂજા કરું છું અને અમારું ગોકુલનગર વિસ્તારમાં મહાદેવનું મંદિર આવેલું છે। આ વ્રત 5 દિવસનું હોય છે। જયા પાર્વતી વ્રત આને કહેવાય છે। માતાજીએ 5 દિવસ જયા પાર્વતીનું વ્રત કર્યું હતું તે નિમિત્તે એમને ભોળેનાથ મળ્યા હતા એટલે છોકરીઓ 5 દિવસનું વ્રત કરે છે તેમને સારી રીતે પતિ મળે અને જીવનમાં સારું સુખ મળે તે માટે આ વ્રત કરવામાં આવે છે। અમે 5 દિવસ સારી રીતે બધી દીકરીઓને પૂજા કરાવીએ છીએ અને શાંતિથી બધી છોકરીઓ હળી મળીને રહે છે। મારું નામ પવાર મેઘા છે। અમે ગૌરી વ્રત સ્ટાર્ટ થઈ ગયા છે। અમે 5 દિવસ શંકર ભગવાનના મંદિરે પૂજા કરવા આવીએ છીએ। અમારું જીવન સારું રહે અને સુખી રહે તે માટે ભગવાનને પૂજા કરવા માટે આવીએ છીએ। અમે અમારા જીવનમાં અમારા જે હસબન્ડ છે એ સારી રીતે અમને મળે અને સારી રીતે રાખે તે માટે અમે પૂજા કરવા આવીએ છીએ। અહીંયા આગળ 5 દિવસના વ્રત હોય છે। 5 દિવસે સવારે વહેલા ઉઠીને ભોળાનાથના મંદિરે અમે પૂજા કરવા માટે આવીએ છીએ। આજે મેં ગૌરી વ્રતનો વ્રત કર્યો છે કારણ કે સારો હસબન્ડ મળે એટલે બધી છોકરીઓ કરે જ છે। આજે મારો પહેલો દિવસ છે। હું અહીંયા રોજે પૂજા કરવા આવું છું। આ મારું છેલ્લું ગૌરી વ્રત છે। 5મું વરસ છે એટલે આ વખતે ઉજવવાનું છે। મારું નિત્યા ભાવેશ કુમાર ખારવા।